ભાદરવા સુદ નોમના દિવસે રાજ્યભરમાં રામદેવ પીર મહારાજને ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવતી હોય છે, ત્યારે ભાદરવા સુદ એકમથી નોમ સુધી 9 દિવસ રામદેવ પીરના નોતર ગણાય છે. રામદેવ પીરના ભક્તોએ આ દિવસોમાં રાજસ્થાનના રણુજા પગપાળા જતા હોય છે, ત્યારે આ પર્વ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. ત્યારે પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે પરંપરાગત રીતે રામદેવ પીર મહારાજની નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામમાં આવેલ રામદેવ પીર મહારાજના મંદિર ખાતે ગામના વિવિધ સમાજના લોકો દ્વારા નેજા ચડાવવા માટે આજરોજ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોખડા ખુર્દ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નીકળેલી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તિના ગીતો સાથે તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ રામદેવ પીર મહારાજના મંદિર ખાતે શોભાયાત્રાઓ પહોંચી હતી, જેમાં 3 જેટલી શોભાયાત્રા મંદિર ખાતે પહોંચી ધાર્મિક વિધિ અનુસાર રામદેવ પીર મહારાજને નેજા ચડાવવામાં આવી હતી. 2008થી ભગવાન રામદેવજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યારથી સોખડા ખુર્દ ગામે ભાદરવા સુધી નકળંગ નેજાધારીની નેમના દિવસે અહીંયા સમગ્ર ગામની અંદરથી અહીંયા નેજાનું આયોજન કરવામાં આવે છે. દરેક ફળિયા, દરેક મહોલ્લામાંથી દરેક સમાજના ભાવિક ભક્તો આખું ગામ ભેગું થઈ અને ભગવાન રામદેવજી ભગવાનના નેજા હલ્લાસ અને ઉત્સાહભેર અહીંયા નેજા ચડાવવામાં આવે છે. અને આખા 3 દિવસનો અહીંયા કાર્યક્રમ ભજન કીર્તનનો રાખવામાં આવે છે. ભજન મંડળી સાથે આ નેજા ચડાવવામાં આવે છે.